ક્યારેય વિચાર્યું છે કે ભારતના ગાઢ જંગલોમાં કેવા કેવા રહસ્યો છુપાયેલા હશે? કંઈક એવું જે કદાચ ઇતિહાસને જોવાની આપણી દૃષ્ટિ જ બદલી નાખે? આજે આપણે એક એવા જ ભૂલાઈ ગયેલા સ્તૂપની વાત કરીશું જે પોતાની અંદર એક આખી વાર્તા લઈને બેઠો છે. તો ચાલો રામગ્રામના આ ખોવાયેલા વારસાની સફર પર નીકળીએ. જુઓ આ તસવીર. ઉત્તર પ્રદેશના મહારાજગંજના જંગલોમાં સદીઓથી ઊભેલો એક માટીનો ઢગલો. પહેલી નજરે તો સામાન્ય જ લાગે, ખરું ને? પણ આ માત્ર માટીનો ઢગલો નથી. એની અંદર લગભગ 2500 વર્ષ જૂનું એક રહસ્ય ધબકી રહ્યું છે. અને એ રહસ્ય કોની સાથે જોડાયેલું છે ખબર છે? સીધું ભગવાન બુદ્ધ સાથે. આ જગ્યાનું નામ છે રામગ્રામ સ્તૂપ. પણ આ ખાલી એક સ્મારક નથી. આ જગ્યા પ્રાચીન કોલિય રાજવંશની રાજધાની હતી. અને કોલિય રાજવંશ એટલે કયો? એ જ રાજવંશ જેમાંથી ભગવાન બુદ્ધના માતા અને પત્ની આવતા હતા. એટલે કે એક રીતે જોઈએ તો આ ભૂમિ તેમનું ઘર હતું. હવે કદાચ કોઈને સવાલ થાય કે આ સ્તૂપ એટલે શું? તો બહુ સરળ શબ્દોમાં કહીએ તો એક ગુંબજ જેવું પવિત્ર સ્મારક છે જ્યાં બૌદ્ધ સાધુઓના અવશેષો સાચવવામાં આવે છે. સમજો કે એ શ્રદ્ધા, ઇતિહાસ અને કળાનો સંગમ છે. અને જેટલા પણ સ્તૂપ છે એ બધામાં રામગ્રામનો સ્તૂપ સૌથી ખાસ છે. પણ એ આટલો ખાસ કેમ છે? વાત એમ છે કે ભગવાન બુદ્ધના અવશેષો તો દુનિયાભરમાં ઘણી જગ્યાએ છે, બરાબર? પણ રામગ્રામ એ લિટરલી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તેમના મૂળ અવશેષો હજારો વર્ષોથી જેમ હતા તેમ જ અખંડિત અને અસ્પૃશ્ય પડ્યા છે. કોઈ એને હાથ પણ નથી લગાડ્યો. અને આ જ વાત એને બૌદ્ધ જગતના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક બનાવી દે છે. પણ આટલી પવિત્ર અને અસ્પૃશ્ય વસ્તુ પર કોઈની નજર ન પડે એવું બને? ના, આ અવશેષો પર નજર પડી એક બહુ મોટા સામ્રાજ્યની. અને અહીંથી વાર્તામાં આવે છે એક જબરદસ્ત વળાંક. કારણ કે હવે એન્ટ્રી થાય છે ભારતના ઇતિહાસના સૌથી શક્તિશાળી સમ્રાટની, સમ્રાટ અશોક. તો ચાલો આખી ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું, એટલે કે એમણે દેહ છોડ્યો, ત્યારે એમના પવિત્ર અવશેષોને 8 રાજ્યોમાં વહેંચવામાં આવ્યા. કોલિય લોકોને જે ભાગ મળ્યો એના પર એમણે રામગ્રામમાં એક ભવ્ય સ્તૂપ બનાવ્યો. પછી સદીઓ વીતી ગઈ અને પછી આવ્યા સમ્રાટ અશોક. એમનું મિશન શું હતું? આ 8 ભાગોને ભેગા કરીને આખા સામ્રાજ્યમાં 84,000 નવા સ્તૂપ બનાવવાનું. પણ જ્યારે એ રામગ્રામ પહોંચ્યા ત્યારે એમનો સામનો થયો અતૂટ શ્રદ્ધા અને હિંમત સાથે. કોલિયા લોકોએ જે કહ્યું એ ઇતિહાસમાં નોંધાઈ ગયું. એમણે સ્તૂપને ચારે બાજુથી ઘેરી લીધું અને કહ્યું, અમે અમારા અવશેષોને હાથ પણ નહીં લગાડવા દઈએ. વિચારો તો ખરા, સમ્રાટ અશોક જેવા મહાન શાસકની સેના સામે ઊભા રહેવાની હિંમત! આ કોઈ નાનીસૂની વાત નહોતી. આ પોતાની શ્રદ્ધા અને વારસા માટેનું એક અડગ સ્ટેન્ડ હતું. અને જ્યારે સમ્રાટને આ વાતની જાણ થઈ ત્યારે એમણે કહ્યું કે જે કામ હું કરવા માંગુ છું એ તો કોલિય લોકો પહેલેથી જ કરી રહ્યા છે. અને એમણે પોતાની સેનાને પાછા ફરવાનો આદેશ આપ્યો. કોલિય લોકોની આ જ નિષ્ઠાને કારણે આજે એ અવશેષો સુરક્ષિત છે. પણ રામગ્રામની વાર્તા અહીં પૂરી નથી થતી. આ કહાણી ખાલી અવશેષોની નથી. આ સ્થળનું મહત્વ એનાથી પણ ઘણું ઊંડું છે. એ ભગવાન બુદ્ધના જીવન સાથે એટલું નજીકથી જોડાયેલું હતું કે તમે એને એમનું બીજું ઘર પણ કહી શકો. આ સંબંધો પર એક નજર નાખો તો બધું સ્પષ્ટ થઈ જશે. બુદ્ધના પિતા રાજા શુદ્ધોધન શાક્ય કુળના હતા, જ્યારે એમના માતા રાણી મહામાયા એ કોલિય કુળના હતા. એટલું જ નહીં, સિદ્ધાર્થ ગૌતમના પત્ની રાજકુમારી યશોધરા એ પણ કોલિય રાજકુમારી જ હતા. એટલે કે આ બે રાજવંશો વચ્ચે કેટલા ગાઢ સંબંધો હતા. અને આ બધા સંબંધોનું કેન્દ્ર હતું રામગ્રામ. અને મજાની વાત તો એ છે કે આ ઇતિહાસ આજે પણ જીવંત છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજના મહારાજગંજ જિલ્લાનું નામ કોના પરથી આવ્યું છે? એ બીજું કોઈ નહીં પણ બુદ્ધના નાના એટલે કે કોલિય વંશના શાસક મહારાજા અંજનના નામ પરથી રાખવામાં આવ્યું છે. હજારો વર્ષો પછી પણ ઇતિહાસ આ જમીનના નામમાં શ્વાસ લઈ રહ્યો છે. તો આ તો થઈ ઇતિહાસની વાત. હવે ચાલો ફાસ્ટ ફોરવર્ડ કરીને આધુનિક સમયમાં આવીએ અને જોઈએ કે આ ભૂલાઈ ગયેલી જગ્યાની અસલી ઓળખ આખી દુનિયાની સામે કઈ રીતે આવી. આ સ્થળની ઓળખમાં જે બદલાવ આવ્યો છે ને એ ખરેખર અદ્ભુત છે. ઘણા દાયકાઓ સુધી આસપાસના લોકો આ જગ્યાને કનૈયા બાબા કા સ્થાન તરીકે ઓળખતા હતા અને એક નાના લોકમંદિર તરીકે પૂજતા હતા. પણ પછી આવ્યું વર્ષ 1996.
પુરાતત્વીય સંશોધન પછી દુનિયાને ખબર પડી કે આ તો ઐતિહાસિક રામગ્રામ સ્તૂપ છે, જે બૌદ્ધ ધર્મના સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે. આ શોધની કહાણી પણ કોઈ ડિટેક્ટિવ સ્ટોરીથી ઓછી નથી. સદીઓ પહેલાં ફાહિયાન અને હ્યુએનસાંગ જેવા ચીની મુસાફરો ભારતમાં આવ્યા હતા અને એમણે પોતાના પ્રવાસ વર્ણનોમાં આ જગ્યા વિશે લખ્યું હતું. બસ આધુનિક પુરાતત્વવિદોએ એમના જૂના લખાણોને ગાઈડ તરીકે વાપર્યા, જમીન પરના પુરાવાઓ સાથેને સરખાવ્યા અને આ ઐતિહાસિક કોયડો ઉકેલી નાખ્યો. પણ આ વાર્તા ખાલી ભૂતકાળની નથી. કોલીય લોકોનો એ વારસો એ આજે પણ જીવંત છે. ઇતિહાસકારો અને સ્થાનિક સમુદાયોનું માનવું છે કે પટેલ, કુર્મી, નિષાદ, કોલી અને કોરી જેવા આજના ઘણા ભારતીય સમુદાયોના મૂળ પ્રાચીન કોલિયા રાજવંશ સાથે જોડાયેલા છે. આનો અર્થ એ થયો કે આ માત્ર ઇતિહાસ નથી, આ એક જીવંત વારસો છે જે આજે પણ લોકોની ઓળખનો એક ભાગ છે. આટલો ભવ્ય ઇતિહાસ, આટલું મોટું મહત્વ, પણ સવાલ એ છે કે રામગ્રામનું ભવિષ્ય શું છે? ચાલો હવે એની અત્યારની હાલત અને એના ભવિષ્ય માટે શું માંગણીઓ થઈ રહી છે એના પર એક નજર કરીએ. જરા કલ્પના કરો, એક સમયે આ જગ્યા પર 70 મીટર ઊંચો એટલે કે લગભગ 20 માળની બિલ્ડિંગ જેટલો વિશાળ સ્તૂપ ઊભો હતો, અને આજે ત્યાં સાલ અને સાગના વૃક્ષોના ગાઢ જંગલ વચ્ચે એક મોટો શાંત માટીનો ઢગલો છે જે જાણે પોતાના ભવ્ય ભૂતકાળને પોતાની અંદર સાચવીને બેઠો છે. આ ચાર્ટ આખી વાતને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. અત્યારે રામગ્રામનો વિકાસ લગભગ નહીવત છે, પણ એની પાસે કુશીનગર જેવા મોટા આંતરરાષ્ટ્રીય તીર્થ સ્થળ બનવાની પૂરેપૂરી ક્ષમતા છે. બસ જરૂર છે તો આ સંભાવનાને હકીકતમાં બદલવાની. અત્યારે તો આપણે એક મોટો મોકો ગુમાવી રહ્યા છીએ. સ્થાનિક લોકો અને એક્ટિવિસ્ટના આ શબ્દોમાં આખી પરિસ્થિતિનો સાર આવી જાય છે. એમનું કહેવું છે કે જો સરકાર આના પર ધ્યાન આપે તો અમે પૂરા વિશ્વાસથી કહી શકીએ કે મહારાજગંજનો વિકાસ પણ કુશીનગરની જેમ જ ઝડપથી થશે. અહીં બસ રાજકીય ઈચ્છાશક્તિની કમી છે. અને એટલે જ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે અહીં રોકાણ કરવામાં આવે, જેથી આ સ્થળને એક આંતરરાષ્ટ્રીય તીર્થ કેન્દ્ર તરીકે વિકસાવી શકાય. આ વાત ખાલી એક સ્મારક બચાવવાની નથી, આ વાત છે એક આખા વિસ્તારના વિકાસની, આપણા સાંસ્કૃતિક વારસાને સાચવવાની અને દુનિયાભરના લાખો લોકો માટે શ્રદ્ધાનું એક કેન્દ્ર બનાવવાની. રામગ્રામની આ કહાણી આપણને એક સવાલ પૂછે છે કે આપણી આસપાસ, કદાચ આપણા પોતાના ગામ કે શહેરમાં આવા કેટલાય ઇતિહાસના પાનાઓ છુપાયેલા પડ્યા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે.